સુરતમાં નવરાત્રી પર્વને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતમાં વિવિધ જગ્યાઓ પર નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે, જેને લઈ સુરત પોલીસ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓએ આજે વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લીધી હતી અને આયોજકો દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી। આ દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અંદાજે શેરી અને મહોલ્લા અને અન્ય આયોજકો થકી 3000થી વધુ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। 15 જેટલા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે 27 જેટલા નોન કોમર્શિયલ ગરબા પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે જે ડોમમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે, એ ડોમની આજે સુરત પોલીસની ટીમે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। અમારી તમામ જગ્યાઓ પર નજર રહેશે, ખેલૈયાઓને અને જગ્યાઓ પર નજર રહેશે। ખેલૈયાઓને અને પરિવારના લોકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે તમામ જગ્યાએ સુરત પોલીસ સજ્જ રહેશે અને કોઈ ખામી હશે તો આયોજકોને સીધું જણાવવામાં આવશે। આ સાથે ગરબા પંડાલોમાં નશાકારક વસ્તુઓનું સેવન ન થાય તે અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। ગરબા પંડાલોમાં બ્રીથ એનેલાઇઝર અને ડ્રગ્સ ડિટેક્ટ કિટ સાથે ચેકિંગ કરવામાં આવશે। સુરત વાસીઓને કોઈપણ જાતની તકલીફ આ નવરાત્રી પર્વ દરમિયાન ન પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। 7000થી વધુ પોલીસ જવાનો આ નવરાત્રી પર્વ દરમિયાન તૈનાત રહેશે અને ખડે પગ ફરજ બજાવશે। શુભ પર્વ ચાલુ થવા જઈ રહ્યા છે, ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો કુલ 3000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે, જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે। બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે। તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ, એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે। એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો 2024ને જો ડોમના પૂરી રચના કરવામાં આવી છે, એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ। અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરીડે કંઈ કે બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગમાં બી કેવી જેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં, જેના લીધે થોડા તકલીફો જો પડી છે। એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એકાગને છોડી દઈએ, બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે, જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે।